કેમ છે બા હારું? હા બેઠા બાજો બાને છોકરા રાખી અને ઘરનું ધ્યાન રાખી અને જીગું કામ કરે ને હું આ છોકરી રાખું ને બેઠી છું. બહુ તોફાનીઓ પણ તારી છોકરી હૈદ બારી. તોફાની તો હોય ને બાપા. કાંઈ નહીં, આ તો તમે બધા હતા મામાને કોઈ કંદડા નથી ને તારી છોકરી મને હેરાન કરી નાખે છે. બા બા કરતી વાય વાય મને ક્યાંય જવા નથી દેતી. મારે ઘડીક પાડોશમાં બેહવા જવું હોય ને તોય મારે ભેગી લઈ જવી પડે એને ઓલીને કામ ન કરવા દે. શું કરું? અને હમણાંથી તો બહુ જ તોફાની, જેમ મોટી થાય છે એમ તોફાની થતી જઈશ. ઓલું લઈ દે ને ઓલું લઈ દે, જે દેખે. કાલ હું તું કહેશ ને હાચું મંદિર ગઈ ને ઓલો રમકડા વાળો બેઠો હતો, તારા હાર મને લેવરાવ્યો પાર કર્યું ને કીધું હાલ બટા આપણા ઘરે કેટલાય છે. ના ઈ જોઈ લેવરાવ્યો તો ઈ નવું જોઈ પાછું એવું કરે છે. આ ભાંગી તોડી નાખે ગમે એટલા લઈ દઈ તોય કસમ ભાંગી તોડી નાખે. એને થોડી ખબર છે કે આ કેટલાનું આવ્યું. અને હું તો શું કહું છું, બરોબર વાડીએ શું નીણ બીણ વાટી નાખી ઢોરને? હા નાખીએ. પાણી બાણી પાયું ને વાડે પૂર દીધા હતા. પૂર દીધા ને હવે હાંજે પછી દો જા ને ત્યાર પાછું એને નીણ બીણ નાખજે હો. નાખવાની એ તો ઓલી બધી ઓગેઠ હતી કાઢીને બધી પાછી હે ને નવી નીણ નાખી દીધી જાજી બધી, એટલે લગભગ હવે નહીં નાખવી પડે. શું કહું છું ખબર દીપક, જો આ ભેંસ આપણે મિયાણીએ તો 10 લીટર દૂધ સવારનું, 10 લીટર હાઈનું, 20 લીટર. અત્યારે દૂધના ભાવ કેવડા હે? તો રોજની આવક આપણે કેટલી? આપણે નીણ તો વેચાતી નથી લેવી, એ તો ઘરનું છે, મફતના પૈસા છે ને આપણે હે. તો એમ કરીને આ 5 છે ને 5 પાસી છે ને આમ ઠાંગામાં જા અને 4-5 મેટીઓ લઈને ભરીએ એટલે આપણે છે ને આમાં ડટા બનશે, બીજા સિમાઈ ન બને. અત્યારે ધંધા કર્યામાં સિમાઈ હારા વાટ નથી સમજો, હું તને કહું એમ. એટલે તારે છે ને ઠાંગામાં હું 2 દી ઢોરનું ધ્યાન રાખીશ, તારા બાપા રાખશે અને આપણે છે ને તું ભેંસું ગોતીએ એટલે 7-8 છે ને 7-8 થઈ જાય ને અને પછી એ વારા ફરતી વીએ એટલે એ તો દર વર્ષે આપણે પાડ્યું થવાની જ છે. આપણે ખાડું મોટું બનાવી નાખીએ. હારી લેવી હોય તો પછી એટલા પૈસા થાય પણ ભલે થાય પૈસાની ઉપાધિ કરી માં પૈસા તું કહીશ એટલે હું દઈશ, પણ આપણે આવકે હામી એવડી છે થઈ છે ને. આપણે અત્યારે 10,000 નાખશું તો આપણને 1.5-2 લાખ રૂપિયા દેવાની છે ને. તો એ વિચાર લાંબો વિચાર કરાય બટા. તો આપણે ભેંસુનું જ કરવું, બીજું કાંઈ કરવું જ નથી. આપણે શું કાંઈ ઉપાધિ છે? વાડીએ પાણી પી લે હે, વાડીનું નીણ પાણી પી લે. વાડી કહું 7-8 લેવીને એને કરતા 3 ખારી લઈ લે, ભલે લાખ રૂપિયા ની આવે, બીજું શું. અત્યારે 10 તો છે. 10 ક્યાં હે? તઈ કેટલી છે? ઓલપાડું ન થઈ ગયું હમણાં પાછું? 10 થઈ ગયા હોય જ ને, પણ મને ખબર ન હોય. ઓલા નનકી 2 પાડ્યું હમણાં તો પાસે ભેંસું થઈ ગઈ છે. ગાય એક લઈ લેવી હેરો. ગાયના દૂધમાં કાંઈ આપણને એટલું ન મળે. વગર ને આ છોકરા ખાય પીવે ને એમ આપણે ઘર હાટું ખાવા. પણ આપણે ઘી દૂધનો બટા ક્યાં તૂટો છે? સાઈઝ કરની, દૂધ કરના, દહીં કરના. આપણે તો એ તો ગા તો એક જોઈ. ઘી તારી વાત સાચી, તને ગાય ગમે છે તો આપણે ઈ વરાણ સેવાય થાય ને. સેવા તો ઠીક, પણ આપણે તો ખાઈ પી, એક તો દૂધ સારું હોય એનું. હા, ગાયનું દૂધ નિરોગી. હા એમ. ને છોકરા પીવે તોય સારું. ભલે તો જાઓ વાટે બીજું શું. હા તે તાર પૈસા જોતા હોય ને એટલે તું હાલતો થાન ત્યારે મારા ગત લેતો જઈ જાય. પેલા ભેંસ જોઈ આવું કેવી. હા તે તને ગમે સારી મોટી કુંડલી વાળી ભેંસ હોય ને પેલ વેતરું એવું લેવાય અને દોવરાવીને લઈ જાવ. અત્યારે ભરાવી દે ખોટા આચાર હોય ને એવું બધું માથે ઉભા રહી દોવે અને માથે ઉભા રહીને જોવાય. અને આચાર બાચાર ખોટા નથી ને એ જોઈ જાય હો. અને જાતું ગોતવા ભેંસું ઠાંગામાં કે એવી સરસ કુંડલી વાળી ભેંસું મળે. શીંગડા હોય ને સરસ મજાની કુંડલી વાળી હોય ને એવી કાબરી ઓલી ભૂરી ને એવી એકાદી ભૂરી લઈ જાય એટલે આપણે એ ભૂરીનો વેલો થઈ જાય. કાલે જ જાય તો બીજું. હા તે તું જા. એ પૈસાની ઉપાધિ કરતો નહીં. તું ખા તું ખા. આ બધું ઘરે બેઠા બની જાય. આ અહીંયા શું કામ નથી?
હાલ્યો ચા ચા ન ખાવા બિસ્કિટ ખાધું છોકરી નથી રવા દે ભલે ભાઈ હા લાવો હાલે શેની તૈયારી ચાલુ છે? ક્યાં જાવ છે? એ જાવું છે ભેંસ જો હાટું કાલ કોના હાટો? આપણા હાટું હું કેના હાટું તો ભેંસ એટલી તો છે, હવે શું કરવી છે? ભેંસ ભેંસ કરતા માં દીકરો તો ભેંસ વગર શું કરવું? ભેંસું હે તરલે એટલી છે એ હાસવો નહીં. એમાં તો કમાય છે નકર તો આપણે શું બીજું કઈ એક કામમાં ભેંસ જાય હતી, બીજી લીધી, બીજીમાં ત્રીજી લીધી, ભેંસુની લાઈનું કરે છે. હું ભેંસુન કરવી છે આની? એ ભેંસુમાં આવક કેવડી છે તને ખબર નથી? ના તું મને જોશ નથી ને? ખબર. મેં કીધું હમણાં ઓલો મહિનો આવે તો ઓલો દૂધનો હિસાબ આવશે ત્યારે કહીશ, ઓલો દૂધનો હિસાબ આવશે ત્યારે. એ ડોસીને કાંઈક ને કાંઈક તૈયાર જ હોય, ઓલું લેવું છે, ઓલું લેવું છે, ઓલું લેવું છે. મારો તો વારો જ નથી આવતો. કાંઈ બીજું કાંઈ લેવાનું કે છે ઈ? મારે ચંદનહાર કરાવો છે બસ, મારે બીજું કાંઈ નહીં. એ ચંદનહાર તને લઈ દેવું, જો કમાણી હોય ને તો ચંદનહાર નહીં ને આખી હોનાથી મઢી દઉં તને. કમાણી હોય, કમાણી વગર શું કરવા? નકર હાર નહીં શું કામ આવશે તારે? ઓલી ભેંસું હોય તું આવક વિચાર એકવાર. આપણે એક ભેંસે આપણે કેટલું 10 લીટર દૂધ કરે ટાણે ટાણે. 20 લીટર દૂધ થયું. 20 લીટર દૂધમાં તને ખબર પડે છે કેટલી આવક ઈ થાય? જેટલું છે એટલું આપણે કઈ વાંધો છે હવે? પણ વાંધો હોય કે ન હોય? નકરા રૂપિયાને ધોળો હો, મારે ચંદનહાર કરાવવો છે બસ. પણ રૂપિયા નહીં તું સમજ પેલા ઓલો જૂની ડિઝાઇન થઈ ગઈ છે, મને ઈ નથી ગમતી હવે. પણ એક ભેંસ કેટલું કમાઈને દેશ તું વિચાર. કેટલું તું વિચાર તો ગમે ખરા. એટલું કમાય પણ મારે હવે ભેંસું નથી લેવી. બરોબર, ડોસીને કહી દેજો ભેંસું નથી લેવાની, ઓલી ચંદન હાર કરાવવો છે મારે, 10 તોલાના હાર કરાવવો છે બસ. એવા હાર બારમાં કાંઈ તારે હાર તું પડ્યો રહેશે કબાટમાં. ક્યાંય ન પડ્યો રે કબાટમાં, તો પહેરીશું. શું પહેરીને રખડીશ કાયમ? ક્યાંક જાવું ત્યારે પહેરશું. આ તો ક્યાંક જવામાં કઈ આવક ખરી તારા હારની? હારનું તું મને એકવાર કે હાલ મને કે આમાં આવક થાય એમ. ઓલી આપણને એક ભેંસ ખાલી 1000 રૂપિયા એને કાયમ ના દે. હોનાનો ભાવ વધે, એનો ભાવ ન વધે. એ વધે તો અહીંયા વધે. ઈ કેટલા વર્ષે વધે ને કેટલો વધે તારો ભાવ ન્યા? અને આ ભેંસની કાયમ આવકની હોય તું વિચાર કરી. એક ભેંસ આપણે 3 ભેંસ લીધી હોય તો કાયમના 3000 રૂપિયા થયા, મહિને 90000 રૂપિયા થયા. 90000 રૂપિયા તારો હાર મને કમાઈને દેવાનો છે મહિને? એવો હિસાબ બિસાબ મન ન કરો, મને ચંદનહાર કરવો છે મારે. એ આપણે ગામને દેખાડવા હાટુથી આપણે કઈ હારા હારા હાર ને એવું હોવું જરૂરી નથી. મારે કોઈ તારી પાસે હાર ને એવું ન હોય તો કે બધુંય છે તારે. આ બધી પાતળા જૂની હાર. ડિઝાઇન છે, મને એવું જૂનું થઈ ગયું, હવે એવું ન ગમે મને. નવી ડિઝાઇન ના અત્યારે કેવા સરસ ચંદનહાર નીકળ્યા છે. મારી બેનપણીને હમણાં કરાવ્યો, 10 તોલાનો મસ્તીનો કરાવ્યો. હા તો તાર બેનપણીની શું કરસ? એનું કારખાનું છે ઘરનું. હા તે કારખાનું હોય તો એને છે ને આવક બીજી ત્યાં કરાવતા હોય ને. આપણે બીજી કઈ છે કારખાનું બારખાનું? આપણે શું કરી છે? તે આપણે ભેંસુમાં કેટલું કમાય છે. પણ હું તને ઈ જ કહું છું કે ભેંસું હોય છે વધારે. તું વિચાર કર, કાલ સવારે આપણે જાજી બધી ભેંસું હોય છે, કમાણી જાજી થાહે. મારું તો કમાણી કઈ જાજી. માનતા જ નથી. બસ ઈ શું કે છે બધું ઈ કે એમ જ કરવાનું, ઈ ડોસી કે એનું જ માનવાનું બધું. ડોશી કે માનવાની વાત નથી. તું એકવાર વિચાર, ડોશી હાચું જ કે છે આપણે. ડોશી કઈ ભેગું બાંધીને નથી લઈ જવાનું, આપણા હાટું જ કરે છે ને બધું. થોડીક મહેનત ઈ વધારે કે સાચું, કરવાની. હું કવી બધું ખોટું, હું કવી બધું ખોટું. ઈ એમ કે ગધેડું લેવું છે તો કે આ ગધેડું લેવું છે, બકરી લેવી છે તો કે આ બકરી લેવી છે. ઈ કે ઈ લેવાનું બધું. પણ હું એમ કહું મને તો આ ચંદનહાર કરાવી દે તો મન નહીં કરાવી દે. મારે તને કરાવી જ દેવો, નથી કરાવો એવું નથી. તું સમજતી નથી કેમ? આપણે મારે ચંદનહાર કરાવો છે, નકર હું હવે મારા ઘરે પિયર વહી જાઉં છું. પિયર હાર ને હાર હાટું કે પિયરે ન જાય કોઈ? કોઈને છે ગામમાં ના, ચંદનહાર જોયા છે? બધાને છે ને એવું હોય, જે જેવી જેની પરિસ્થિતિ. આપણે સારું છે તો આપણે ચંદનહાર પહેરી ન હોય, ઈ સાદો પહેરે નાનો. તો હું તને ઈ જ કહું, સારું હેના લીધે છે આપણે આ ભેંસુ ઉપર નભેસ બધું. વિચાર આપણને કર તો ભાઈ આમાં મામા એવી ફોવલાવી નથી ન્યા લઈ આવે કે હું હાસો ને મારી માં હાસી, તું ખોટી. હું હાસો ને મારી એ માં. અત્યારે હાથ ભેંસુ દૂધેસ, તું જોશ ને કાયમ નું દૂધ કેવડું થાય છે. એટલે નહીં કરાય. છાશ, માખણ, ઘી બધું આપણા ઘરના, અને ઘી વેચીને એટલું તે હું કમાય. કામ નથી કરતી કઈ, રાંધીને તો ખવડાવું છું ને. એ તું બધું કરસ બાપા, તારા હાટું જ થાય છે. નકર આ બધું ક્યાં ડોસી લઈ જવાના તો થાય? મારો પગાર ગણ હાલો મહિનાનો 20,000.
જો ઘરમાં કઈ પગાર ન ગણવાના હોય. હું તો પગાર લઉં તો મારે લેવું હોય તો લઈ નો દો શું કરું? પગાર તો ગણવો જ પડે ને. તો પણ તારે લેવું હોય નહીં, તને ક્યાં કાંઈ ખામી આવી કે મને આ લઈને આપણે કેને ગામને દેખાડવાનું? કોઈને દેખાડવું નથી. મને શોખ હોય, મારી ઈચ્છા હોય પહેરવાની, તો એ મારે પહેરવું હોય. પણ તું પહેરેશ જ નહીં. એ જૂના થઈ ગયા, મને એ ડિઝાઇન નથી ગમતી. અત્યારે નવી ડિઝાઇન નીકળી છે, એ મારે કરાવો છે. ખાઈ જા બેટા. નવી ડિઝાઇન ને એવું કાંઈ ન હોય. અત્યારે આ જે છે એ પહેરને. ના એવો હું જૂની ડિઝાઇન નો ન પહેર. અત્યારે કેટલું જ તાર પાસે એ કેમ મને બધું ભંગાવી નાખવું છે ને મારે ચંદનહાર કરાવી દેવો છે તને. એ ભંગાવવું નથી, એમને એમ કરાવી દો. કાં નથી ભંગાવું? ના ના, એ જ ભંગાવીને કરવાનું. ના, એ ભંગાવા ન દો, એ ભલે રહ્યું. ભલે રહ્યું તો આપણે શું હોના નકરું ગરમ ભરાવશું બધું થાય. હજી તું એ વિચારું છું કે એ બધા હાર મૂકીને ભેંસું લઈ લેવીશ. એટલી ભેંસું નું કોણ કામ કરશે? અને નકરી ભેંસું જ કર્યા રાખે છે મા દીકરો. ભેંસું તો જોઈને વાતું કરસ તું. ગાંડા થઈ ગયા છે એ ભેંસું વાહે તો બે. એ ગાંડા નહીં બાપા, તું સમજતી નથી કેમ. હું તને એમ કહું છું કે એમાં કમાણી છે અત્યારે, તને ખબર છે ને. મારે ચંદનહાર કરાવો, મારે બીજું કઈ નથી. હે દીપક, હું બહુ કહેતી હતી. કાંઈ નહીં, હાર હાટું બાજે છે. હાર કરાવો છે મારે ચંદનહાર. બેનપણીએ કોકે હાર કરાવ્યો છે. એટલે કે ચોરની વેદે ચણા થોડા ઉપાડે? આવક વિના હાર થાય છે? એ તો મેં સમજાવી. મેં પેલા ભેંસું લઈ લઈને મેં તમ તારી હાર બાર તો તારો કરાવી દઈશું કીધું. મેં નથી માનતું. થોડી જીદીલી છે ને હા, એટલે કશું જીદીલી છે ને એટલે. થઈ. પણ એમ કરી બેટા, એને બે મહિના ફોગ લાગ્યું કે આપણે પેલા છે ને, હું તને આમ નથી જો માનતી. હું સમજો તમે કયો છો ઈ. હું તને શું કહું છું કે અત્યારે આપણે ભેંસું લઈ લઈએ એટલે પાછો હપ્તો આવશે દૂધનો. એટલે 2 મહિના રસ્તા ભેગા થાય ને એટલે થોડા ખોનીને આપણે ઓલો ઓળખીતો નથી પાનાચંદને દી આવી અને પછી છે ને આપણે એને કહીશું કે દર મહિને આટલાનો હપ્તો, એટલે આપણે ઢોરનું હાલશે અને આપણે હપ્તાના નીકળી જાય. બરાબર? એને આપણે કેવું છે કે તાર કહેવાનું કે 2 મહિના ખમી જા, 2 હપ્તા દૂધ ના આવવા દે. એ નો માને બા, ઈ નો માને. મને ખબર હોય ને આ ઈ છે બીજ ભાઈની. ભેંસું લીધી પેલા જ લેવું જોઈએ. તો એમ કર કે આ પૈસા પડ્યા ને હે એ તું લઈ જા અને આપણે મા દીકરો જઈ અને હાર નક્કી કરી આવી. અને તો આટલા અત્યારે આપણે થોડા આટલા ભરી દઈ અને પછી છે ને આપણે હપ્તે હપ્તે ભરી દઈ. તો એમ કઈ નહીં, ઘરેણા બધા પડ્યા એ ભંગવી નાખ ને, કેટલા પડ્યા છે? ના, ઈ કાંઈ નથી ભંગાવા કી. ભંગાવીને શું કરવા? એમ થાય ભલે ને પડ્યા છે તો ક્યારેક કામ આવશે. ઈ તો ખરા ટાણે. પણ બટા કબાટ દેખે ઓલી આવક ખામી થઈ જાય ને આપણે. ઈ તો ભલે ને જે હોય આડાવરું કરીને અત્યારે કરાઈ નાખે. રોજ હાર પહેરીને ફરાય છે કઈ? વાર તહેવારે પહેરવાનો હોય, લગ્ન પ્રસંગે પહેરવાનો હોય, કે હાર પહેરીને રોજ થોડું બેઠું રહેવાય છે? અને આ ઈ તો પૈસા ભાઈ હવે આ તમને શું કેવું મારે હવે. નથી માનતી ઈ તો વાંધો હે. હું શું કહું છું, હા અડધા ભર દઈ બરોબર, અને એના હાર ને એમાં ન્યા ઓલો હોની ન્યા દઈ દઈશ અડધા. હા બરોબર, અને અડધા વધે એમાં ભલે ને 3 ભેંસ આવે, બીજું શું. હા તો અત્યારે અત્યારે ત્રણ લે. 500 નથી લે. પછી તો ટાચામ જીભ રાખીને બેસી છે ને પછી તારી એની માથા પછી ક્યાં જાય? પછી તું કઈ હે કે ને હા, કે લે પહેરા અને બેહી પહેરીને ફરી. આમથી કામ ઢેડા કરે છે. ભલે ને શોખ હોય એને, ઈ અમે ઈ કોનું કામ જ આવવાનું છે આપણે. હા ઈ તો મરણની મૂડી છે, ઈ તો ખરા ટકે ઈ કામ આવે. ઈ જ કહું છું, આ બધું હરખું જ છે નહીં આવે. હા પણ ઈ રાજી રહેશે ને. હા, આપણે જો પેઢી કામ કરે છે ઘરકામ તો આપણે નથી કરવું પડતું. હા, આપણે ભેંસોનું કરી છે ઘરકામ તો કરે છે ને. ઈ એમ તો કરે જ છે. પણ આ તો આમ આ કોકનું દેખી ગઈ છે એટલે એને બેનપણી હમણાં કઈક કરાયું ને 10 તોલાનું. પાણી એમ નાય વિચાર કરી એને કારખાનું કેવડું હાલે છે, એનો વદાડ આપણે કરાય બટા. એ આપણે ભાઈ એવું કાંઈ નથી કરવું વદાળનું ને એનું. પણ આ તો આમ ભલે ને થઈ જાય નહીં આવે. હું આવે થઈ જાય તો માથાકૂટ નહીં ને. કાંઈ વાંધો નહીં. તમે રાજી ને, તમે રાજી, ઈ રાજી રહેશે ને. હાલ આપણે 2 મા દીકરો છે અને હોની નક્કી કરી આવી. હા, તો એ હાર અને એને ભેગી લઈ લે છે. તો એને ગમે એવું જ કરાવવાનું. પણ આ તે નવી આપણે- ડિઝાઇન બની વળી આપણે લેતા આવી ન ગમે તો કે આપણે જઈને આપણે એને ન ગમે તો એને લઈ જ જાવી પડે ને. જેવો લે છે ને એને લઈ લે. જો દીકરી રાજી રહે ને એ તો ઈ ઘરમાં થોડી કામ પાછી ડબલ કરે. સમજો ખસનભાઈ એને જો એનું કીધું કરશું ને એટલે આપણી થોડીને કામ કરવાની જ છે. એટલે કે તમારે ને તમારે કામ આવવાનું છે.
અને અત્યારે 5 એ પૈસો થોડીક ભેગો ભલે કરશો ને વધારે અને મહેનત કરી લેવાની. તમારી મૂડી થઈ જાય ને પણ ઘરમાં કરેણાય કામ જ આવવાના છે ખરા ટકે ઈ કામ આવશે હા ઈ જ ને. તે લઈ લે હું તને કહું છું ને અને પૈસા આપણે જમા કરાવી આવી અને જે જીગુને લઈ લે ભેગી અને આપણે હાર કરાવવા નાખી આવી બરાબર હા અને તું પછી છે ને બોલા મારા આગળ બીજા પૈસા પડ્યા છે એટલે એની તાર પાસે ને પછી તું જોઈ આવી અને ભેંસો હારી લઈ લે અત્યારે કમાણી આપણે એમાં જ છે ઈ જ ને. ઈ જ ભલે ને કાંઈ વાંધો ને કાલ જાય છે જમતું પણ આજે હવે કાલ નહીં કે પરમદી લઈ આવશું એટલે કાલ નહીં પરમદી અને જાય. જો આપણે ધક્કાધક્કી નથી ખાવા પૈસા જમા કરાવી અને હપ્તા કહી દેવાનો આટલા 1000નો હપ્તો એટલે આપણે આ હપ્તો મહિને મહિને નાખી દઈશું બરાબર 50,000 દર મહિને દઈ દેવું બીજું શું હોય. આપણે આમથી આવડી આવક છે 50,000માં હું આપણે હપ્તો કાઢી નાખીએ જાજા થાય એમ જાજા ભર દેવા એટલે માથા એટલે આપણે ઘડીએ ઘડી હપ્તા ભરવા નહીં એક હાર ભરી દઈ તો એટલે આપણે 2-3 હપ્તા ભરશું ત્યાં ભરાઈ જશે એ જ કહું છું ને હું. એ કાંઈ વાંધો નહીં એ રાજી એમ આપણે રાજી